નમસ્કાર મિત્રો, આજની મારી વાર્તાનું શીર્ષક છે માછીમાર અને જાદુઈ માછલી. આ વાર્તાના લેખક છે એલેક્ઝાન્ડર પુશ્કિન. આ વાર્તા મધ્યપ્રદેશની લોકકથા પર આધારિત છે. સોનપુર નામનું એક ગામ હતું. આ ગામમાં રામુ નામનો માછીમાર તેની પત્ની લચ્છો સાથે રહેતો હતો. રામુ ખૂબ ઉદાર અને પ્રમાણિક હતો, જ્યારે તેની પત્ની ખૂબ લાલચી અને સ્વભાવે ખૂબ જ ચાલાક હતી. રામુ રોજ વહેલી સવારે ઉઠીને પોતાની માછલી પકડવાની જાળ લઈ નદી કિનારે પહોંચી જતો. નદી કિનારે જઈ તે જે કંઈ પણ માછલી પકડતો તેને વેચીને તે પોતાની ગૃહસ્થી ચલાવતો હતો અને એના માટે તે ભગવાનનો હંમેશા આભાર વ્યક્ત કરતો હતો. જ્યારે તેની પત્ની લચ્છો રામુ જે કંઈ પણ લઈને જાય તેને હંમેશા ઓછું જ પડતું હતું. તે ક્યારે પણ ખુશ થતી ન હતી. રામુ તેને ખુશ રાખવાનો ઘણો પ્રયત્ન કરતો હતો. એક દિવસ રામુને તાવ આવ્યો. તેમ છતાં પણ તે નદી કિનારે માછલી પકડવા ગયો. તે દિવસે તેની જાળમાં એક પણ માછલી ફસાઈ નહીં અને તે ખાલી ટોપલી સાથે ઘરે પાછો આવ્યો. તેની ખાલી ટોપલી જોઈ લચ્છો ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેને નદી કિનારે પાછો મોકલ્યો. નદી કિનારે જઈ તે પોતાની જાળને પાણીમાં નાખી અને બેસી રહ્યો. ઘણો સમય થઈ ગયો, તેમ છતાં પણ તેની જાળમાં એક પણ માછલી ફસાઈ ન હતી. તે જાળ પાછી ખેંચવાનું નક્કી જ કરી રહ્યો હતો. એવામાં એની જાળ ભારી થવા લાગી અને તેને ઝાડને ઉપરની તરફ ખેંચવા લાગ્યો. તેણે જોયું કે ઝાડમાં એક સુંદર નાની ચાંદીની જેમ ચમકતી માછલી ફસાઈ હતી. તેણે તેને હાથ વડે ધીમેથી પકડી અને તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. ત્યારે તે માછલી બોલવા લાગી કે ઓ માછીમાર, હું આ નદીની રાણી છું. તું મારા પર દયા કર. તું મને છોડી દઈશ તો હું તારી દરેક ઈચ્છા પૂર્ણ કરીશ. ત્યારે રામુને તેના પર દયા આવી ગઈ અને તેણે તેને પાણીમાં છોડી દીધી અને તે ખાલી ટોપલી લઈ અને ઘરે પાછો ગયો. તેની ખાલી ટોપલી જોઈ અને લચ્છો ગુસ્સે થવા લાગી અને ગમે તેમ બોલવા લાગી. રામુ તે બધું જ શાંતિથી સાંભળવા લાગ્યો અને પછી ધીરજપૂર્વક બધી વાત કહી સંભળાવી. ત્યારે લચ્છો કહેવા લાગી કે તે પેલી માછલી પાસે કશું માંગ્યું કેમ નહીં? હમણાં ને હમણાં જાઓ અને માછલી પાસે ખાવા પીવાનો સામાન માંગી લાવો. રામુ તેને ના પાડતો રહ્યો, પણ તે માની જ નહીં અને રામુને નદી કિનારે પાછું જવું પડ્યું. રામુ નદી કિનારે જઈ અને રાણી માછલીને મોટેથી બોલાવવા લાગ્યો. ઓ રાણી માછલી, ઓ રાણી માછલી, તું ક્યાં છે? બહાર આવ અને મારી વિનંતી સાંભળ. નદીના પાણીમાં હલચલ થવા લાગી અને ચાંદીની જેમ ચમકતી નાની સુંદર માછલી પાણીની બહાર આવી. રામુ તેને જોઈને કહેવા લાગ્યો, ઓ રાની માછલી, શું તું મારા પર કૃપા કરીશ? મારા ઘરે ખાવા પીવાનું કશું જ નથી. શું તું મારા ઘરે ખાવા પીવાનું મોકલીશ? ત્યારે રાની માછલી કહેવા લાગી કે તું ઘરે જા, ત્યાં બધું જ હશે. રામુ ઘરે જાય છે અને જુએ છે તો ઘરની બહાર ખાવા પીવાનો ઘણો બધો સામાન હતો. તે તેની પત્નીને બહાર બોલાવે છે અને બધો સામાન ધીમે ધીમે ઘરની અંદર મૂકવા લાગે છે. હજુ તો આ કામ કરતા જ હતા એવામાં લચ્છો કહેવા લાગી કે માત્ર ખાવા પીવાના સામાનથી શું થશે? મને તો સુંદર વસ્ત્રો અને આભૂષણો જોઈએ છે. ત્યારે રામુ તેને સમજાવવા લાગ્યો કે હમણાં તો આટલો બધો સામાન માંગી લાવ્યો છું. વારંવાર માંગવું એ સારી વાત નથી. ત્યારે લચ્છો તેની સાથે ઝઘડવા લાગી અને ફરીથી રામુને નદી કિનારે આવવું પડ્યું. નદી કિનારે આવી રામુ મોટેથી રાની માછલીને બોલાવવા લાગ્યો. ઓ રાની માછલી, ઓ રાની માછલી,
તું ક્યાં છે? બહાર આવ, મારી વિનંતી સાંભળ. રાણી માછલી બહાર આવે છે. ત્યારે રામુ તેની પત્નીની ઈચ્છા જણાવે છે. ત્યારે માછલી કહેવા લાગે છે કે તું તારી પત્નીની આ ઈચ્છા પણ પૂર્ણ થશે. અને રામુ ઘરે પાછો જાય છે. ઘરે જોઈ અને જુએ છે તો તેની પત્ની સુંદર વસ્ત્રો અને આભૂષણોમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. રામુ તેને જોઈ અને ખૂબ જ ખુશ થઈ જાય છે. જ્યારે તેની પત્ની લચ્છો રામુને જોઈ અને તરત જ કહેવા લાગે છે કે આ સુંદર વસ્ત્રો અને આભૂષણોમાં હું સારી નથી લાગતી. આ ઝૂંપડીમાં હું સારી દેખાતી નથી. તું પેલી માછલી પાસે જઈ અને સવારે તું મહેલની માંગ કરજે. ત્યારે રામુ કશું જ બોલતો નથી અને ચૂપચાપ સાંભળતો રહે છે. સવાર પડતા જ લચ્છો રામુને નાસ્તો પણ નથી કરવા દેતી અને નદી કિનારે મોકલી દે છે. રામુ નદી કિનારે આવી અને રાણી માછલીને બોલાવવા લાગે છે. ઓ રાણી માછલી, ઓ રાણી માછલી, તું ક્યાં છે? બહાર આવ અને મારી વિનંતી સાંભળ. રાણી માછલી બહાર આવે છે. ત્યારે રામુ તેને કહેવા લાગે છે કે મારી પત્ની ઝૂંપડીમાં રહીને ખૂબ દુઃખ વેઠી રહી છે અને તે મહેલની માંગ કરી રહી છે. શું તું આ ઈચ્છા પૂર્ણ કરીશ? ત્યારે માછલી કહેવા લાગે છે કે જા, તારી પત્નીની આ ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે. અને રામુ ઘરે પાછો જાય છે. પાછો જઈને જુએ છે તો પેલી જૂની તૂટી ફૂટી ઝૂંપડીની જગ્યાએ મોટો સુંદર મહેલ હતો અને તેમાં તેની પત્ની ખૂબ જ ખુશ દેખાતી હતી. રામુ તેની પત્નીને ખુશ જોઈ અને ખૂબ જ ખુશ થયો. થોડા દિવસો પસાર થઈ જાય છે અને રામુની પત્નીને ફરી એક ઈચ્છા જાગૃત થાય છે અને તે રામુને કહેવા લાગે છે કે મેં મારી આખી જિંદગી ઘણું કામ કર્યું, હવે મને નોકર ચાકરની સેવા જોઈએ છે. તું પેલી માછલી પાસે જઈ અને નોકર ચાકરની માંગ કર. રામુ તેને ખૂબ સમજાવે છે પણ તે સમજતી જ નથી. અને બીજે દિવસે સવારે પાછું નદી કિનારે જઈ રામુ મોટેથી માછલીને બોલાવવા લાગે છે. માછલી બહાર આવે છે ત્યારે રામુ તેને કહેવા લાગે છે કે મારી પત્ની નોકર ચાકરની માંગ કરે છે. શું તું એની આ ઈચ્છા પૂર્ણ કરીશ? માછલી કહેવા લાગે છે કે તારી પત્નીની આ ઈચ્છા પણ પૂરી થશે અને પાણીમાં ગાયબ થઈ જાય છે. રામુ ઘરે જઈને જુએ છે તો તેની પત્ની મોટા સિંહાસન પર બેઠી હોય છે અને તેની આજુબાજુ ચારે બાજુ નોકર ચાકર અને દાસીઓ ઊભેલા હતા અને તેની પત્ની ખૂબ ખુશ દેખાતી હતી. થોડા દિવસ વીતી ગયા પછી રામુની પત્નીને પૃથ્વીની મહારાણી બનવાની ઈચ્છા થઈ અને તે રામુને કહેવા લાગી કે તે માછલી પાસે જઈ અને તેને કહે કે તેની પત્નીને પૃથ્વીની મહારાણી બનાવે. રામુ તો આ સાંભળીને ધ્રુજવા લાગ્યો અને તેને ખૂબ સમજાવવા લાગ્યો પણ તે સમજી જ નહીં અને એની સાથે ઝઘડો કરવા લાગી. આખરે રામુએ હારીને પેલી માછલી પાસે જવું પડ્યું. માછલી પાસે જઈ અને તે માછલીને મોટેથી બોલાવવા લાગે છે. ઓ રાણી માછલી, ઓ રાણી માછલી, તું ક્યાં છે? બહાર આવ અને મારી વિનંતી સાંભળ. ત્યારે રાણી માછલી બહાર આવે છે. ત્યારે રામુ કહેવા લાગે છે કે ઓ રાણી માછલી, તે અત્યાર સુધી મારી પત્નીની બધી જ ઈચ્છા પૂર્ણ કરી છે. હવે મારી એક ઈચ્છા છે
શું તું મારી ઈચ્છા પૂર્ણ કરીશ? ત્યારે રાણી માછલી કહેવા લાગે છે કે તારી ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે. ત્યારે રામુ કહેવા લાગે છે કે તે અત્યાર સુધી મને જે કંઈ પણ આપ્યું છે, ધન દોલત, નોકર ચાકર, મહેલ, તે બધું જ તું પાછું લઈ લે અને મારી ઝૂંપડી અને મારી ઝાડ મને પાછી આપી દે, કારણ કે આ ધન દોલતે તો મારું સુખ ચેન છીનવી લીધું છે. ત્યારે માછલી હસતા હસતા કહેવા લાગી કે તારી આ જ ઈચ્છા હોય તો આમ જ થશે. રામુ ઘરે જઈને જુએ છે તો એની ઝૂંપડીમાં એની પત્ની સૂઈ રહી હતી. તે ત્યાં જઈ અને એની પત્નીને ઉઠાડે છે. તેની પત્ની ઉઠે છે અને આજુબાજુ આશ્ચર્યચકિત થઈને જોવા લાગે છે. ત્યારે રામુ તેને સમજાવતા કહેવા લાગે છે કે જે વ્યક્તિના જીવનમાં સંતુષ્ટિ ના હોય તે વ્યક્તિ ક્યારે પણ સુખી રહી શકતો નથી. ત્યારે તેની પત્નીને પોતાની ભૂલ સમજાય છે અને તે રામુ પાસે માફી માંગવા લાગે છે. રામુ તેને માફ કરી દે છે અને બંને પતિ પત્ની સુખેથી અને આનંદથી એમની જૂની ઝૂંપડીમાં રહેવા લાગે છે. આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જે વ્યક્તિ પાસે જે વસ્તુ હોય એમાં આનંદ માણવો જોઈએ. એટલે જ એવું કહેવાયું છે કે સંતુષ્ટિ નર સદા સુખી. આ હતી એલેક્ઝાન્ડર પુશ્કિનની સુંદર વાર્તા માછીમાર અને જાદુઈ માછલી. નમસ્કાર.